म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે, તો એ પ્રકારની જોતા રીલ્સ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારે પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે અને કનેક્ટ કરી લેવાનું છે। પ્રોટોન VPN ને કનેક્ટ કર્યા પછી તમારે સીધું આવી જવાનું છે અહીંથી આપણે કેપકટ એપ્લિકેશનની અંદર। અને અહીંયા તમારે શું કરવાનું છે, ઉપર જે ન્યૂ વિડિયો લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે। પછી તમારા ફોનની ગેલેરી ઓપન થઈ જશે। તો આની અંદરથી તમારે ફોટોમાં વિડીયો બનાવો તો ફોટોમાં અને વિડીયોમાં વિડીયો ક્લિપ લેવાની હોય તો વિડીયો ક્લિપ, તો આપણે જે પણ તમારે લેવાનું હોય લઈ લેવાનું છે। તો અહીં આપણે લોડિંગ થઈ જાય પછી આપણે વિડીયો ક્લિપમાં બનાવવાનું છે, તો વિડીયો ક્લિપને આપણે અહીંથી લઈ લઈશું। તો થોડીક લોડિંગ થઈ જવા દઈએ, પછી આપણે અહીંથી વિડીયો ક્લિપને લઈ લઈએ। અહીંયા તમે જોઈ શકો છો જે સિમ્પલ વિડીયો ક્લિપ છે ને આપણે અહીંથી સિલેક્ટ કરીને અહીંથી આપણે એડ કરી લઈશું કંઈક આ રીતે, બરોબર। તો વિડીયો ક્લિપને એડ કરશો તમારો નવા પ્રોજેક્ટની અંદર તમારો એક નવો પ્રોજેક્ટ બની જશે વિડીયો ક્લિપ સાથે, બરોબર। તો આ જે ક્લિપ છે અંદર આપણે ઓડિયો રાખેલો છે એટલે કે સોંગ રાખેલું છે, તો સોંગને આપણે અહીંથી એક્સટ્રેક્ટ કરી લઈશું અથવા આપણે અહીંયા બંધ કરી દઈએ। તમને જે સોંગ છે તે કઈ રીતે લાવવાનું એ પણ તમને બતાવી દઉં, બરોબર। તો આ તે આપણે આવી જશે। તો હવાની અંદર આપણે સૌથી પહેલાં સોંગ એડ કરવું પડશે, એના માટે નીચે ઓવરલે પર ક્લિક કરશું, એડ ઓવરલે પર ક્લિક કરવાનું છે। અને અહીંયા તમારે શું કરવાનું છે, જે પણ તમારે વિડીયો ક્લિપમાં તમારે લેવાનું હોય સોંગ એ વિડીયો ક્લિપને લઈ લેવાનું છે। તો આપણે આ વિડીયો ક્લિપ એડ અહીંયા તમે જોઈ લો। તો ક્લિપને એડ કરશું એટલે આપણે ઓવરલે વિડીયો છે અહીંયા ફરતી એડ થઈ જશે જે એડિટ કરેલો છે એ, બરોબર। તો એ વિડીયો આપણે એડ થઈ જવા દઈએ તો એ થોડું લોડિંગ લેશે। પછી આપણો વિડીયો કંઈક કાઢતા આવી જશે, તો વિડીયોને આપણે વિડીયો પર સિલેક્ટ કરી રાખીને આ રીતે ડ્રેગ કરીને સૌથી સ્ટાર્ટિંગમાં લઈ જવાનું છે। પછી વિડીયો પર ક્લિક કરી વિડીયોની સાઇઝ તમારે ઝૂમ આઉટ કરી અને અહીંયા ખૂણામાં સેટ કરી દેવાનું છે। અહીંયા કેમ સેટ કરવું છે તમે આગળ વિડીયો જોતા જાવ એટલે તમને ખબર પડી જશે। અને નીચે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, એક્સટ્રેક્ટ ઓડિયો પર ક્લિક કરીને આનો ઓડિયો એક્સટ્રેક્ટ કરી લેવાનું છે। આટલું કામ થઈ જાય પછી તમારે જો શું આ વિડીયો ક્લિપ છે તેની અંદર આપણે સ્લો મોશન કરેલું છે, તમારે જો સ્લો મોશન તમારે ક્લિપમાં કરવું હોય તો તમારે કરી લેવાનું છે, ના કરો તો પણ ચાલશે, બરોબર। તો યાર આપણે વિડીયો ક્લિપ અહીંયા લીધેલી છે, 2 ક્લિપ છે એ પણ આની અંદર સેટ કરેલી છે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલાં જે આપણે ઓવરલે વિડીયો એડ કર્યો છે એમાં તમારે જોતું રહેવાનું છે કે અહીંયા કઈ ઇફેક્ટ આવે છે ને શું આવે છે બધું તમારે જોવાનું છે। તો સૌથી પહેલાં આપણે શું કરશું, અહીંયા કટ લગાવવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી આપણે જે વિડીયો છે તે ચેન્જ થાય છે આ જગ્યાએથી, બરોબર। તો ત્યાં આવી જવાનું છે, વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે અહીંયાથી સ્પ્લિટ કરી દેવાનું છે એટલે કે કટ કરી દેવાનું છે, એટલે 2 ક્લિપ થઈ જશે। આટલું કામ થઈ જાય એટલે સૌથી પહેલાં તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને આપણે જે વિડીયો છે એને તમારે શું કરવાનું છે, આપણે તમે શું ઇફેક્ટ લગાવવાનું છે। તો સૌથી પહેલાં આપણે અહીંયાથી જોઈશું સ્ટાર્ટિંગમાં આપણે ઇફેક્ટ આવે છે અહીંયા શેકવાળી, એટલે કે અહીંયા તમે જો અહીંયાથી આપણે કે ઇફેક્ટ ચાલુ થશે। તો અહીંયા આવી જઈશું, વિડીયો ક્લિપ પર કટ સિલેક્ટ કરીને કટ કરી લેવાનું છે। ફરીથી થોડાક આગળ આવશું ને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારે બીજી ઇફેક્ટ લગાવવાની છે। તો અહીંયા આવી જઈશું, અહીંયા તમે જોઈ લો, બરોબર। વિડીયો પર ક્લિક કરીને કટ કરી દેવાનું છે। અહીંયા તમારે કઈ રીતે કટ લગાવવાનું છે, જે ઉપર આપણે ઓવરલે વિડીયો લગાવ્યો છે એમાં તમારે જોતું જવાનું છે, જ્યાં ઇફેક્ટ આવે ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે, જ્યાં અલગ ઇફેક્ટ આવે ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે, બરોબર। અહીંયા તમે જો અહીંયા ઇફેક્ટ આવતી આપણે કટ લગાવી દીધો, પછી થોડાક આગળ જોશું એટલે અહીંયા તમને જોશો બીજી ઇફેક્ટ આવશે અહીંયા, તો ફરીથી આપણે અહીંયા કટ લગાવી દઈશું આ જગ્યાએ, બરોબર। અહીંયા કટ કરી દઈશું, ફરીથી આગળ જઈશું અને અહીંયા તમે જોઈ શકો છો જ્યાં પણ કટ આવે તમારે લગાવતું રહેવાનું છે। તો અહીંયા ફરીથી કટ લગાવવાનું છે, અહીંયા ઇફેક્ટ આવી છે તો વિડીયો પર ક્લિક કરીને કટ લગાવી દઈશું। તો આ રીતે તમારે કટ લગાવવાનું છે, બરોબર। તો સૌથી પહેલાં મેં આગળ કીધું હતું હું આખા વિડીયોમાં છે તો બધા કટ લગાવી દઉં, પછી તમને આગળની પ્રોસેસ શીખવાડ્યું, વિડીયો ઇફેક્ટ અને ઇફેક્ટો આપણે બધી ટ્રાન્ઝેક્શન બધું કઈ રીતે લગાવવાનું છે તમને બધું શીખવાડી દઈશ, બરોબર। તો સૌથી પહેલાં આપણે બધા કટ લગાવી લઈએ।
તમને ખબર ના પડે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોતા રહેજો, તમને બધી ખબર પડી જશે. તો ચાલો ફટાફટ આપણે આખા વિડીયોની અંદર બધા કટ લગાવી દઈએ. તો મિત્રો ફાઇનલી છે તે આપણે આખા વિડીયો અંદર એટલે કે જેટલી પણ વિડીયો ક્લિપ હતી બંને વિડીયો ક્લિપની અંદર આપણે બધા કટ લગાવી દીધા છે. અહીંયા તમે જોઈ શકો છો, બરોબર. તો આ રીતે તમારા બધા કટ છે તે લગાવી લેવાના છે. તમને એકવાર છે તો હું તમને કટ લગાવેલ છે એ પણ બતાવી દઉં. તમે ધ્યાનથી એકવાર જોઈ લેજો. તમારે આ રીતે કટ લગાવવાનો છે, અહીં તમે જોઈ લો, બરોબર. તો આ રીતે આપણે આખી બધી ક્લિપ હતી એની અંદર તમારે આ રીતે કટ લગાવી દેવાનું છે. તો આપણે કમ્પ્લીટ છે તો બધા કટ લગાવી દે છે. હવે આની અંદર આપણે ઇફેક્ટો ટ્રાન્ઝેક્શનો લગાવવાનું છે. તો એના માટે શું કરશું, સૌથી પહેલાં અહીંયા તમે જો આપણે વિડીયો ક્લિપ ચેન્જ થઈ ગઈ ત્યાં આપણે કલર ઇફેક્ટ લગાવવાનું છે. તમે જોઈ લો, અહીંયાથી આપણે વિડીયો ક્લિપ ચેન્જ થશે, તમે જોઈ લો અહીંયાથી, બરોબર. તો અહીંયા તમારે શું કરવાનું છે, જે વિડીયો ક્લિપ છે એના પર ક્લિક કરવાનું છે. અહીંયા નીચે તમને એક ઓપ્શન જોવા મળશે ફ્રીઝ કરીને, તો એ ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે એટલે તમારી લેયર છે તે ફ્રીઝ થઈ જશે. પછી નીચે તમને ઓવરલે વાળું એક ઓપ્શન જોવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો, એના પર ક્લિક કરી લેવાનું છે. આપણે લેયર ઓવરલે અંદર આવી જશે, તમે જોઈ શકો છો. તો આ લેયર છે ને લેન્થ થોડી વધારે હશે તો એની લેન્થ આપણે અહીંથી કરી દઈશું તો 0.4 સેકન્ડ, બરોબર. તો આ કરી દેવાનું છે. પછી આપણે વિડીયો ક્લિપ ચેન્જ થાય છે ત્યાં આવી જવું છે ને આ વિડીયો ક્લિપ છે ને એની આગળ સેટ કરી લઈશું. પછી આ ક્લિપ પર ક્લિક કરવાનું છે, અહીંથી તમારે આવી જવું છે રિમૂવ બીજીની અંદર અને અહીંથી તમારે ઓટો રિમૂવ પર ક્લિક કરી દેવાનું છે. તમારે જે ઓવરલે ક્લિપ કરી હતી આપણે એનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે, બરોબર. પછી તમારે શું કરવાનું છે, આ તે રિમૂવ થઈ જાય બેકગ્રાઉન્ડ એટલે ક્લિપ પર ક્લિક કરવાનું છે. અહીંયા ઉપર તમને જોઈ શકો છો, અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને અહીંયા એક કી ફ્રેમનું ઓપ્શન જોવા મળશે ઉપર, તમે એના પર ક્લિક કરી લેવાનું છે. પછી લાસ્ટમાં આવી જવાનું છે ને ફરીથી તમારે કી ફ્રેમનું ઓપ્શન હતું એના પર ક્લિક કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં જે કી ફ્રેમ લગાવ્યું એના પર ક્લિક કરીને જે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો છે ફ્રીજ વાળો એને અહીંયા ઉપર સેટ કરી દઈશું. તમે સાઈડમાં કરો તો સાઈડમાં, આ સાઈડ કરો તો ત્યાં, નીચે કરો તો નીચે, તમને જ્યાં પણ સારું લાગે ત્યાં તમે સેટ કરી શકો છો. તો આપણે ઉપર સેટ કરી લઈશું. પછી એની બાજુમાં તમને ગ્રાફ વાળો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરશું અને અહીંયા જોઈશું કોએડિંગ કરીને ત્રીજા નંબરની ગ્રાફ હશે તો એના પર ક્લિક કરવું છે. એડજસ્ટ ઉપર ક્લિક કરશું. પછી અહીંયા સેન્ટરમાં તમારે એક બીટ એડ કરવાનું છે. આ રીતે સેન્ટરમાં એડ બીટ પર ક્લિક કરશું અને આને થોડોક નીચે આ રીતે તમારે સેટ કરી લેવાનું, રાઈટ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે તમે જોશો આ રીતે આપણે જે ઇફેક્ટ હતી ટ્રેન્ડિંગ ઇફેક્ટ તમે જો ઉપરથી જે ફોટો પડે છે ને પછી વિડીયો ચાલુ થશે એટલે તમે લાગી જશે આ રીતે થઈ જશે, બરોબર. તો આ રીતે આપણે ઇફેક્ટ બની ગઈ છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે આપણે જઈશું સ્ટાર્ટિંગમાં ને હવે આપણે બધા ટ્રાન્ઝેક્શન ને ઇફેક્ટો લગાવવાનું છે. તો સૌથી પહેલાં આની અંદર આપણે એક ઇફેક્ટ ટ્રેન્ડિંગ ચાલે છે એને લગાવવા માટે ઇફેક્ટમાં જઈશું, વિડીયો ઇફેક્ટમાં આવી જઈશું અને અહીંયા તમે જોઈ લો આપણે નેટવર્ક એરર આવી ગયું છે. તો આના માટે શું કરશું, આપણે સૌથી પહેલાં તો કેપકટને બંધ કરી લઈશું ને VPN ને ડિસ્કનેક્ટ કરી ફરીથી કનેક્ટ કરી લઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે. તો ફટાફટ હું આ પ્રોસેસ બધી કરી લઉં. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે બધી ઇફેક્ટો છે ત્યાં કમ્પ્લીટ આવી ગઈ છે, પણ જે પણ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે બધી ઇફેક્ટો આવી ગઈ છે. તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલાં મિત્રો તમે જો હજુ સુધી વિડીયોને જોઈ રહ્યા અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો છે અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે હું આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે એક લાઇકની સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકની સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવું છે, ઇફેક્ટ અહીંયા તમારે ગોતી લેવાનું છે. તો જો અહીંયા તમને મળે નહીં તો એ તમારે સર્ચ કરવાનું છે. તો અહીંયા તમારે સર્ચ કરી લેવાનું છે પીપલ, બરોબર. પીપલ સર્ચ કરશો એટલે તમને જોઈશું કાર્ડબોર્ડ પીપલ કરીને તમને ઇફેક્ટ જોવા મળશે, એના પર ક્લિક કરીને અહીંથી આપણે રાઈટ કરી લઈશું એટલે આપણી ઇફેક્ટ અહીંયા આવી જશે, તમે જોઈ શકો છો, બરોબર. તો આ રીતે ઇફેક્ટ આવી જશે તો ઇફેક્ટ આ રીતે અહીંથી કટ કરી લઈશું એટલે અહીંયા તમારી ઇફેક્ટ કમ્પ્લીટ આવી જશે. આટલું કામ થઈ જાય પછી તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવું છે અને અહીંયા તમને જોશો સ્ટાર્ટિંગમાં તમને શેક વાળી ઇફેક્ટ જોવા મળશે. ના મળે તો ઉપર સર્ચ કરી લેવાનું છે શેક એટલે તમારે મળી જશે. રાઈટ ઉપર ક્લિક કરશું અને ઇફેક્ટમાં તમારે એડજસ્ટમાં આવી જવાનું છે અને આની સ્પીડ છે ને તમારે થોડીક ઓછી કરી દેવાની છે અને ઇન્ટેન્સિટી છે એને પણ આપણે થોડીક ઓછી કરી દઈશું કંઈક આ રીતે, બરોબર. અને પછી આની લેન્થ આપણે જે બીટ અહીંયા કટ છે ત્યાં સુધી તમારે લાવી દેવાનું છે કંઈક આ રીતે. આટલું કામ થઈ જાય પછી ફરીથી વિડીયો ઇફેક્ટમાં આવી જઈશું ને અહીંયાથી તમારે જે હાલો બ્લર કરીને ઇફેક્ટ છે ને આપણે લગાવી લઈશું અને હવે આની અંદર આપણે થોડુંક સેટિંગ એડજસ્ટ કરવું પડશે. તો સ્પીડને 0 કરી દઈશું ને જે ઇન્ટેન્સિટી છે ને આપણી બ્લરવાળી ઇફેક્ટ લાગી જશે અને એની લેન્થ છે તે આપણે અહીંયા આગળ સુધી ખેંચી લેવાનું છે. તમે જોશો જ્યાં આપણી ક્લિપ બદલાય છે ત્યાં સુધી, બરોબર. તો અહીંયાથી આપણી ક્લિપ બદલાતી હશે લગભગ, અહીંયા આપણે જોઈ લેવાનું છે. અહીંયા ઓવરલેમાં જઈ ચેક કરીશું તો અહીંયાથી આપણી વિડીયો ક્લિપ બદલાય છે, તમે જોઈ લો અહીંયાથી, બરોબર. તો અહીંયા સુધી આપણે જે ઇફેક્ટ હતી એને ખેંચી લઈશું અહીંયા સુધી, બરોબર. અહીંથી આપણે ઇફેક્ટ બીજી આવી જશે. તો આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે
જે કટ લગાવે છે એમાં ઇફેક્ટ લગાવી મળશે. તો એને વિડીયો ક્લિપ પર ક્લિક કરી એનિમેશનમાં જશું ને એથી તમારે ઇન એનિમેશનમાં આવી જવું છે અને રોક વર્ટિકલ કરીને ઇફેક્ટ કમ્પ્લીટ આવી જશે. જે નેક્સ્ટ લેયર છે એમાં આવી જશું, એનિમેશનમાં જશું, અહીંયા પણ સેમ એ જ ઇફેક્ટ છે. ફરીથી આગળ આવી જશું, એનિમેશનમાં જશું, ફરીથી સેમ ઇફેક્ટને આટલું કામ થઈ જાય પછી આગળ બીજું કટ આવશે, એના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જોશો એ કટમાં એનિમેશનમાં જશું અને અહીંયા તમારે કોમ્બોમાં જવું છે. પછી તમને એક ઇફેક્ટ જોવા મળશે, પોપિંગ કરીને છે તો ઇફેક્ટને લગાવી દઈશું. પછી રાઈટ ઉપર ક્લિક કરશું, આગળના બીટમાં કટમાં જશું, એનિમેશનમાં જશું અને અહીંયા તમારે કોમ્બોમાં જ આવી જવું છે ને નીચે તમને ઇફેક્ટ જોવા મળશે. તમે જોઈ શકો છો ઇફેક્ટ તમને બતાવી દઉં, વેવ કરીને છે તમે જોઈ શકો છો. તો ઇફેક્ટને આપણે બરાબર. તો અહીંયા આગળના બીજા જે કટ છે નજીક બધામાં તમારે એ જ ઇફેક્ટને લગાવવાનું છે. તો આપણે ફટાફટ લગાવી દઈએ. તો અહીંયાથી તમે જોશો રાઈટ ઉપર ક્લિક કરી લઈશું આપણે. તો આપણે સ્ક્રીન થોડીક ઝૂમ કરી લઈશું ને પછી ક્લિપ પર ક્લિક કરી એનિમેશનમાં જશું. તો આમાં લગાવેલી છે તો નેક્સ્ટ ક્લિપમાં જશું, એનિમેશનમાં જશું ને ફરીથી સેમ ઇફેક્ટને લગાવી લઈશું. તો ફટાફટ આપણે આ જેટલી પણ કટ છે એમાં ઇફેક્ટ લગાવી લઈએ. પછી તમને આગળ કઈ ઇફેક્ટ લગાવવાની છે એ પણ બધી તમને બતાવી દઉં. તો મિત્રો જે પણ આપણે જે નજીક કટ હતા બધામાં આપણે ઇફેક્ટ લગાવી દીધી છે. હવે જે મોટો કટ આવે છે એમાં આપણે બીજી ઇફેક્ટ લગાવવી પડશે. તો એના માટે આપણે અહીંયા વિડીયો ક્લિપ પર ક્લિક કરી એનિમેશનમાં જશું અને એની એનિમેશનની અંદર આવી જવું છે ને અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, ડાયનામિક કરીને તમે જોઈ શકો છો. અહીંયા ઉપર તમને જોવા મળશે. તો એને તમારે લાગી જશે. પછી તમારે શું કરવાનું છે, આગળ આવી જવું છે. તો આગળ આપણે જે ઇફેક્ટ લગાવી તે તમારે લગાવી લેવાનું છે. તો અહીંયા કઈ ઇફેક્ટ લાવવાનું છે તમે જોઈ લો સૌથી પહેલાં. તો અહીંયા માટે આપણે વિડીયો ક્લિપની સ્ટાર્ટિંગમાં આવી જશું, નીચે ઇફેક્ટ ઉપર ક્લિક કરી વિડીયો ઇફેક્ટમાં આવી જવું છે અને અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ શકો છો. અહીંયા તમને બતાવી દઉં, નીચે આવી જવું છે. તમે જો ફ્લેશ બાઉન્સ કરીને તો ઇફેક્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને એની અંદર જે એડજસ્ટમાં જવું છે ને એ તમારે શું કરવું છે, સ્પીડ છે ને તમારે થોડીક 60 થી 65 અથવા 70 તમારે કરી લેવાનું છે. અને પછી અહીંયા બ્લરની છે અને આનું સેટિંગ તમારે અહીંયા સુધી કરી લેવાનું છે. પછી આગળની જે ક્લિપ છે એની ઉપર ક્લિક કરીને એનિમેશનમાં જઈશું અને રોક વર્ટિકલ ઇફેક્ટને લગાવી દેવાનું છે બરાબર. પછી જે નેક્સ્ટ ક્લિપ છે એમાં તમારે શું કરવાનું છે, એનિમેશનમાં જવું છે. અહીંયાથી તમારે શું કરવાનું છે, જે અનફેડવાળી ઇફેક્ટ છે ને એ લગાવી દેવાનું છે, અનફેડ બરાબર. તો એની નેક્સ્ટ ક્લિપ છે એમાં પણ અનફેડવાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે. તો અહીંયા તમારે કંઈ જ નથી કરવાનું મિત્રો. જે ઉપર આપણે ઓવરલે વિડીયો એડ કરેલો છે, ઓલરેડી એડિટ કરેલો છે, એની અંદર તમારે જોતું જવાનું છે ને ઇફેક્ટો લગાવતું જવાનું છે. અહીંયા તમે જોઈ લો બરાબર. બીજું કંઈ જ તમારે નથી કરવાનું. અહીંયા આની અંદર જે પણ ઇફેક્ટ છે બધી મેં તમને બતાવી એ જ ઇફેક્ટ છે, બીજી કંઈ અલગ ઇફેક્ટો નથી. તો આ રીતે તમારે આખો વિડીયો છે તે એડિટ કરી લેવાનું છે બરાબર. તો તમને કંઈ પણ ખબર ના પડતો વિડીયોને પાછો કહીને જોઈ લેશો, મને કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર. જો હું તમને આખો વિડીયો બનાવીને બતાવીશ તો વિડીયો વધારે લાંબો થઈ જશે ને તમે વિડીયોને જોશો નહીં બરાબર. તો હું તમને શોર્ટમાં સમજાવી દઉં છું. તો પણ ખબર ના પડે તો મિત્રો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ કરી જણાવી દેજો. આપણે એના પર પણ એક અલગથી વિડીયો ડિટેલ્સમાં બનાવી દઈશું, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર મિત્રો. અને તમે જોઈ લો ઉપર તમારે ઓવરલે વિડીયોમાં જોવું છે અને એ ઇફેક્ટો લગાવતું રહેવાનું છે બરાબર. અહીંયા તમે જો જે બ્લર ઇફેક્ટ આવશે એ તમને અહીંયા વિડીયો ઇફેક્ટમાં મળશે બરાબર. ખાલી તમારે વિડીયો ઇફેક્ટ અને એનિમેશનમાં જોવાનું છે તમને બધી ઇફેક્ટો મળી રહેશે. તમે તો આથી તમારો વિડીયો છે તે કમ્પ્લીટ એડિટ થઈ જશે. તમે ઉપર ઓવરલે વિડીયોમાં જોઈને કમ્પ્લીટ કરી શકો છો. પછી તમારે શું કરવાનું છે, આટલું કામ થઈ ગયું છે તો સૌથી તમે આપણે સ્ટાર્ટિંગમાં જે એડિટ કર્યું હતું તમને બતાવી દો કે વિડીયો કેવો બન્યો છે. તો જોઈ શકો છો આ રીતે આપણો ટ્રેન્ડિંગ છે તે જોરદાર ડોરેમોન વાળું સોંગ ચાલે છે, એના ઉપર જોરદાર રીલ્સ બની ગઈ છે. અને આવી રીલ્સ તમે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરીને લાઇક અને વ્યૂઝ વધારી શકો છો. તો હવે તમારે શું કરવાનું છે, આપણે સેવ કરવા માટે ઉપર સાઈડ જે એક્સપોર્ટ ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે અને અહીંથી તમે જુઓ વિડીયો તમારે એક્સપોર્ટ થઈ જશે બરાબર. તો અહીં એક્સપોર્ટનું સેટિંગ તમને સૌથી પહેલાં કહી દઉં છું, તમને ખબર ના હોય તો. તો અહીંયા તમારે સેટિંગ રાખવું છે 1080 30 fps અને હાઈ કરી દેવાનું છે. પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા એડિટિંગ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.